જય સ્વામિનારાયણ. ગઢપુરની જ ભૂમિમાં રચાયેલ સત્સંગી જીવન ગ્રંથ સદગુરુ શતાનંદ સ્વામી મંગલાચરણમાં સ્વામીએ લખ્યું છે, શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યહ સાક્ષાત ધર્મનંદન ભુવિ ભૂત્વા હરત્યંતઃ તમસ્તમૈવાંશુમાન. સમગ્ર સૃષ્ટિના આધાર અને કારણ એવા ભગવાન ધર્મનંદન રૂપે ધર્મદેવ અને ભક્તિ માતાને ત્યાં અવતરિત થઈને ભુવિ ભૂત્વા હરત્યંતમઃ પૃથ્વી ઉપર વિચરણ કરીને દિવ્ય લીલાઓ કરી અને લીલાના પ્રકાશ દ્વારા પોતાના ભક્તોના અંતરમાં રહેલા અંધકારને દૂર કરનારા અંશુમાન તમ ઇવ, સૂર્ય જેમ અંધકારને હરે એમ પોતાનું સમગ્ર ઐશ્વર્ય સામર્થ્ય લીલાનો વિસ્તાર કરી ભક્તોના અંતરને અજવાળનારા આધારાનંદ સ્વામી લખે છે કે ભગવાન જેટલા પાવનકારી અને કલ્યાણકારી છે, ભગવાનના ચરિત્રો પણ એટલા જ પાવનકારી છે. હરિ કે ચરિત્ર હરિ સમજાના યહ દોનો મેં ભિન્ન ન માના. ગઈકાલે કઈ લીલા સાંભળેલી? અક્ષર વર્ડીની. આજે કઈ સાંભળવી છે? ભાવસે બોલીએ જય સ્વામિનારાયણ. આજે અમે સંતો જ્યાં બેઠા છીએ ને ત્યાંની લીલા તમને સંભળાવી છે. આ દરબારગઢ પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ ચારે બાજુના જે ઓરડાઓ, આ ચાર ખંડની વચ્ચે જે સ્વામિનારાયણ ભગવાને લીલા રસ જે રેલાવ્યો છે, દાદા ને દરબાર વર્ષે ડોલરિયો. આ ગઢપુરના લીલા ચરિત્રો તો એટલા લખાયેલા છે શાસ્ત્રોમાં, સંતોએ ગ્રંથોમાં એટલા ગ્રંથસ્થ કર્યા છે. આપણે કેટલા કલાકોથી ગાઈએ છીએ, હજી ફક્ત 5% ચરિત્રો ગવાયા છે. કેટલા? આજે કેટલામો દિવસ છે? 5મો દિવસ. પેલું એક સેશન બાદ કરતા કેટલા સેશન? 9 સેશન થયા. સરેરાશ 2.5 કલાક ગણો, 5% ગવાયા છે. આ ઉગમણા બારના ઓરડામાં આપણે જે ચરિત્રો શ્રવણ કરવા છે એવા જ ચરિત્રો પસંદ કર્યા છે કે જે આમ સંતોએ અમુક ચરિત્રો
દરબારગઢ એવા ઉલ્લેખથી લખાયેલા હોય. એ બધા ચરિત્રોની વચ્ચેથી એવા ચરિત્રો આપણે સાંભળવા છે કે જેમાં સ્પષ્ટ ઉલ્લેખ હોય કે મહારાજ આ ઉગમણા બારની ઓસરીએ આ જગ્યાએ બેસી અને મહારાજે આ લીલા કરી. મહારાજે લાડુબા, જીવુબા વગેરે પ્રેમી ભક્તોના ભાવ અને પ્રેમને વશ થઈને ભુજના મિસ્ત્રીઓને બોલાવીને મહારાજે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ચારે બાજુના ઓરડાઓ કરાવેલા. અમુક હતા, અમુકમાં સુધારા વધારા કરાવેલા મહારાજે. ફરી એકવાર તમને યાદ કરાવું, મેં 2 દિવસ પહેલા પણ કહ્યું હતું કે જે આપણે ઉગમણા બારના ઓરડાની આ ઓસરીમાં બેસીને કથા કરીએ છીએ, આ એક હારમાં 4 ઓરડા હતા. પહેલો ઓરડો જે આ જીવુબાનો, બીજો ઓરડો દાદા ખાચરના માતુશ્રી સુરપ્રભા દેવીનો, ત્રીજો ઓરડો પાંચુબાનો અને ચોથો ઓરડો માંદા પાર્ષદો માટેનો હતો. મંદિર થયું એટલે 2 ઓરડા નીકળી ગયા. પાંચુબાના ઓરડામાં મહારાજે જે નેત્રા તાણ્યા એ નિશાની સ્મૃતિ છે. શ્રીજી મહારાજ આ ઉગમણા બારના ઓરડાની ઓસરીએ બિરાજિત હતા. હવે તો નજીકના ચરિત્રો આવ્યા, સાવ નજીકના. આ બાજુ રાધાવાવની સેવા સચ્ચિદાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામી સંભાળે. શેરડી વાવેલી. શેરડીનું પિલાણ ચાલુ થયું એટલે સચ્ચિદાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામી બંને પ્રેમી સંત કે મહારાજ અને સંતોના ઉપયોગમાં આવે, હરખે ને એટલે રોજને માટે એક ગાડું શેરડી સંતો માટે મોકલે અને એક ગાડું શેરડી મહિલા ભક્તો સાંખ્યોગી માતાઓ માટે મોકલે. લાડુબા, જીવુબાની સાથે અનેક મહિલાઓ સાંખ્યયોગ પાળતા. શ્રીજી મહારાજે બધાને આજ્ઞા કરેલી કે આ શેરડીના ગાડા આવે, બધાએ એક એક શેરડીનો સાંઠો લેવાનો અને ઠાકોરજીને રોજ એક એક ગાડા, રોજના 2 ગાડા આવે. મહિલાઓ માટે એક હરિભક્તો અને સાધુ માટે. એમાં એકવાર હમીર ભગત પાર્ષદ, એને એમ થયું કે આ સિદ્ધાનંદ સ્વામી રોજને માટે શેરડી મોકલે છે, બધા સંતોને જમાડે છે, પણ પોતે કોઈ દિવસ એક કટકોઈ મોઢામાં નાખતા નથી. એટલે હાથ જોડીને વિનંતી કરી, સ્વામી તમે તો ક્યારેક આ શેરડીનો પ્રસાદ લો, બધાને જમાડો છો. એટલે સિદ્ધાનંદ સ્વામીએ બાનું કાઢ્યું. શું કાઢ્યું? બાનું બતાવી દીધું. એ કે મને છે ને મોઢામાં થોડા ફોલ્લા પડી ગયા છે ને આ મને નહીં ફાવે. આ કઠણ છે તલબાવળ જેવી, મારું મોઢું છોલી નાખે. હકીકતમાં એને કઈ મોઢામાં ફોલ્લા પડ્યા નહોતા, પણ એવા અતિ સજાગ અને સાવધે મુમુક્ષુ હતા. મનમાં એમ કે જો રસાસ્વાદમાં વૃત્તિ જાય તો મહારાજમાંથી વૃત્તિ તૂટે. થોડા દિવસ થયા એટલે પેલા હમીર ભગતે મહારાજને કહ્યું, મહારાજ આ સિદ્ધાનંદ સ્વામી કાયમી બધાને શેરડી જમાડે છે, પોતે જમતા નથી. મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી આટલા સંતો હરિભક્તો છે, તમે પૂછો તો કોઈ બાકી છે શેરડી, કોઈએ ન ખાધી હોય એવા કોઈ છે? મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે આમાંથી કોઈ બેઠું છે શેરડી ન ખાધી હોય એવા? કોઈ ન નીકળ્યું. મહારાજે કહ્યું, સ્વામી મહિલાઓમાં પૂછાવો. પૂછાયું તો હવે રોજ ગાડા ભરાઈને આવતી હોય તો કોણ બાકી રહે?
1 દિવસ 2 દિવસ 3 દિવસ દ્રઢતા રે, પછી એમ તો થાય ને કે લો જરાક ઠાકોરજીના થાળનો પ્રસાદ છે, આપણે ન્યાય આપીએ. એમાં શ્રીજી મહારાજા ઉગમણા બારે અહીંયા ઓસરીમાં બિરાજિત અને સિદ્ધાનંદ સ્વામી મહારાજના દર્શને આવ્યા. એટલે મહારાજે પૂછ્યું, સાધુરામ, આ ભગત એમ કે છે, બધા સાધુ કે છે કે સિદ્ધાનંદ સ્વામી શેરડી જમતા નથી, અમારે તમને જમાડવી છે, કેમ નથી જમતા? અને સિદ્ધાનંદ સ્વામીએ જે જવાબ દીધો એ કે મહારાજ, એમાં જો મારી વૃત્તિ જાય તો તમારી મૂર્તિ ભૂલાઈ જાય. અને એકવાર ખાવાની ટેવ પડે તો પછી વારે વારે ખાવાની ટેવ પડી જાય. એટલે મહારાજ હું નથી ખાતો. શ્રીજી મહારાજ બહુ રાજી થઈ ગયા હો. વિષયમાં 100% વૈરાગ્ય થયા વિના ક્યારેય ભગવાનમાં 100% રાગ પ્રીતિ થતી નથી. એમાં પણ જે અધ્યાત્મ માર્ગે ચાલ્યા એને માટે તો ખાસ મહારાજે પણ આજ્ઞા કરી, ગીતામાં યોગેશ્વર કૃષ્ણએ પણ આજ્ઞા કરી, સર્વેન્દ્રિયાણિ જે યાની રસનાતુ વિશેષત. બધી ઇન્દ્રિયોને જીતવી, પણ જીભને તો એક જેણે જીભ જીતી એને બધી ઇન્દ્રિયો જીતી લીધી. મહારાજે વચનામૃતમાં લખ્યું છે, પ્રેમી ભક્ત છે એને સંસારમાંથી વૈરાગ્ય કઈ દ્રષ્ટિએ આવે? તો કે એને એમ હોય કે જો મારી વિષયમાં વૃત્તિ જશે તો અખંડ જે મારે મૂર્તિ ધારવી છે એ નહીં ધરાય. એને ભય હોય, ભયે કરીને વિષયથી છેટો રહે. બાકી તો ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું કે રોજ બરફીના માટલા આવે, માટલીઓ આવવા માંડે, પડી આવે તો પછી સ્વામી કે મોમુક્ષુ હોય એ ભોગવવા માંડે. આયુર્વેદ એવું કે ટાઢું પાણી છે ને બહુ પીવાય નહીં. કે એમાં જમતા પહેલા તો ખાસ પાણી ન પીવાય, પોણી કલાક પહેલા. શું કામ? જઠરાગ્નિ જે પ્રદીપ્ત થયો હોય એને મંદાગ્નિ કરી નાખે. પાણી છે એ જઠરાગ્નિને મંદાગ્નિ કરી નાખે, ઠારી નાખે. એમાં ભોગ છે, વિષય છે, એ મુમુક્ષુતાને મંદાગ્નિ કરી નાખે, ઠારી નાખે. અને એટલા માટે મુમુક્ષુ છે એ સાવધાન રહે, ભોગને રોગ જાણે. આવું નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, મુમુક્ષુ જાણે રોગ સમ ભોગજી. અને એટલા માટે મોટા મોટા મહાપુરુષો, હવે જોગી સ્વામી તો અખંડ મહારાજની મૂર્તિમાં રમમાણ કરનારા, અને છતાં જિંદગી ભર એ મહાપુરુષ ક્યારે એ મહાપુરુષે તળેલું ખાધું નહીં, ચટણી વાળું ખાધું નહીં, ક્યારે એને ખાંડ કે સાકરમાંથી બનેલી વાનગી ખાધી નહીં. એક ટાઈમ દૂધ અને રોટલી. જેના અંતરમાં વૈરાગ્યનો ભાવ હોય, ભગવાનની મૂર્તિમાં જેને રાગ લાગી ગયો, એના લક્ષણો નિષ્કુળાનંદ સ્વામીએ લેખા સાંભળવા છે. બહુ પ્રસાદીના પદો છે. અને દરબારમાં બેઠા છીએ મહારાજની દિવ્ય પ્રાસાદિક ભૂમિમાં. હું બલિહારી વૈરાગ્યને ઉપનો જેને અંગજી 14 લોકને
રાહે રાજી તે મન જી અનરતનો એ આગાર છે જાણી ન કરે જતન કેટલી સુંદર પંક્તિ લખી. દુખી દેખિયા દેહને રહે રાજી તે મન જે. શરીરના દુઃખ જોઈને રાજી થાય. શું કામ? તો કે અનર્થનું એ આગાર છે. સૌથી મોટું અનર્થનું ઘર હોય તો આ શરીર છે. આજના ભોગ વિલાસમાં રાજતા દુનિયાવી જીવોને આ પરિભાષા ના સમજાય. અનરથનું એ આગાર છે જાણી ન કરે જતન જે. આપણો સ્વામિનારાયણ સંપ્રદાય છે ને, એક તરફ ભક્તિ માર્ગનો સંપ્રદાય છે, એક બાજુ અનાસક્ત ભાવનો સંપ્રદાય છે. હવે ભક્તિ માર્ગ અને અનાસક્ત ભાવ બંને ભેગો રાખવો બહુ અઘરો છે. ઠાકોરજી માટે એક બાજુ 108 વાનગીના થાળ બનાવવાના, શોભા કરવાની, શણગાર કરવાના અને પાછું અલિપ્ત રહેવાનું. લાડુબા જીવુબા મહારાજને માટે કેટલો કોડ કરતા, પણ પોતે. અને જ્યાં સુધી એવો અનાસક્ત ભાવ ન આવે ત્યાં સુધી ઠાકોરજી ની એવી પ્રેમ લક્ષણા ભક્તિ ના થાય. દેવાનંદ સ્વામીની આજ ઢાળની 2 પંક્તિઓ છે. એને બીક હોય મુમુક્ષુને કે હરિ ચરણોમાંથી મારી વૃત્તિ તૂટી જશે. રમણી પદાર્થે રાજી નહીં કરે દેહ નિરવારજી 14 લોકમાં ચિત નહીં હરિ ચરણની ચાહજી વૈરાગ્ય વસે જેના ઓરમાં બળ તો લાગે સંસારજી વૈરાગ્ય વસે જેના ઓરમાં ભાવિક ભોગ મિથ્યા ગણે કોઈને ચિંતવે ન ચિંતજી હરિ મૂર્તિ માયક મન રહે વૈરાગ્યવંતની એ રીતજી વૈરાગ્ય વસે જેના ઓરમાં વૈરાગ્ય વસે જેના ઓરમાં. વૈરાગ વસે જેના ઉરમાં બળતો લાગે સંસારજી. આખી પૃથ્વીને ચામડે મઢવા ન જવાય. મુમુક્ષુએ જોડા પહેરી લેવાય હો. દેહ નિર્વાહ ઉપર તાન રાખે તો એને સહેજે સહેજે વૈરાગ્ય થાય. સિદ્ધાનંદ સ્વામી એક બાજુ મહારાજને માટે તમામ પ્રકારની સામગ્રી, ફળ, ફૂલ સતત મોકલતા રહે, બીજી બાજુથી આવો અનાસક્ત ભાવ. મહારાજ અહીંયા બિરાજે છે. સ્વામીને પૂછ્યું કે સાધુરામ તમે કેમ શેરડી નથી જમતા? મહારાજ તમારી મૂર્તિ ભૂલાઈ જાય. આસક્તિ કેટલી છે એ થાળી ઉપર દેખાયો. શાસ્ત્રીજી મહારાજ એક એવા મહાપુરુષ થયા. ગુરુ મહારાજ કે ને, નજરે ગુરુ મહારાજે તો સ્વામીનું જીવન આ સંતોએ જોયું છે. નારાયણ પ્રસાદ સ્વામી બિરાજે છે. કેટલા વર્ષો સુધી શાસ્ત્રીજી મહારાજની સેવામાં હતા.
જેમાં પછી કહટાવું ના પડ્યું હોય એવા એકમાત્ર બ્રહ્માંડમાં મહાપુરુષ થયા શાસ્ત્રીજી મહારાજ. આજ બપોરથી કાલ બપોર એક ટાઈમ જમતા. આપણે જેટલું જમીએ ને એક ટાઈમ એટલું શાસ્ત્રીજી મહારાજને 4 દિવસ ચાલે. કેટલું? સ્વામી એક ટાઈમ જમતા, એ પણ બાજરાનો આવો રોટલો, એનો ચોથો કટકો. આખા રોટલાનો કેટલામાં? ચોથિયો ભાગ. આટલો રોટલાનો કટકો અને 2 ચમચી શાક, બધું આવી ગયું એમાં. સવારે અડધો કપ દૂધ અને દહીંનું ઘોળવું, 2 મિક્સ કરતા સ્વામી કાયમી માટે. દૂધ અને દહીં મિક્સ કરે અને એટલું પાન કરી જાય. ક્યારેક ખતરો કરજો. આખી જિંદગી ભાવશે. બોલો જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ બહુ રાજી થયા. મહારાજે કહ્યું, આ સાધુ આટલો દાખલો કરે છે, તમે અહીંયા રહેનારાને તો અમારો પ્રસાદ મળે છે. મહારાજ કે આ સાધુને કોઈ યાદે આવે છે કે લો આ સાધુને પ્રસાદ પહોંચાડીએ? બિચારા વાડીમાં સેવા કરે. આમ બોલ્યા ને મહારાજની મરજી જાણીને લાડુબા જીવુબાઈ હાથ જોડે, મહારાજ આપની જો ઈચ્છા હોય પ્રસાદ પહોંચાડવાની તો આજથી અમે જવાબદારી લઈએ છીએ. કાયમી માટે તમારા થાળનો પ્રસાદ મહારાજ અમે મોકલાવાની વ્યવસ્થા કરીશું. કાયમી માટે લાડુબા જીવુબા મહારાજના થાળમાંથી 2 થાળી તૈયાર કરીને મોકલે. એક વાડવાળા સેવકો માટે અને બીજી સચ્ચિદાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામી માટે. પેલા સચ્ચિદાનંદ સ્વામી પ્રસાદ લે, ઠાકોર જમાડે, અને પછી સિદ્ધાનંદ સ્વામી પ્રસાદ જમે. એક દિવસ કુરજી ભગત કરીને પાર્ષદ એ થાળી લઈને આવે. એટલે સચ્ચિદાનંદ સ્વામીએ કહ્યું કે ભગત, કાલથી છે ને તમારે આખી થાળી મને નહીં આપી દેવાની, 2 ભાગ કરીને દેવાનું. શું કીધું? 2 ભાગ કરી નાખવાના તમારે. કેમ? તો કે ક્યારેક મહારાજનો પ્રસાદ છે વધારે જમાઈ જાય તો એમ થાય કે અરે બિચારા સિદ્ધાનંદ માટે કઈ પ્રસાદ ઓછો વધ્યો. એમ શું? સિદ્ધાનંદ માટે પ્રસાદ ઓછો વધ્યો. અને ક્યારેક એમ થાય કે વધારું તો મનમાં એમ થાય કે અરે મહારાજનો પ્રસાદ છે, હજી થોડોક લઈ લઉં, હજી લઈ લઉં. એની મૂંઝવણ કેવી? ઓછો જમાય તો કે દાજ થાય કે મહારાજનો પ્રસાદ આજ ઓછો જમણ. કયો મહિમા હશે? પરમ ચૈતન્યાનંદ સ્વામીએ એમના ગ્રંથમાં એક ચરિત્ર બહુ સુંદર લખ્યું છે. સંવત 1873 સાલ, અષાઢ મહિનો એટલે કે જૂન મહિનો, જીવુબાના ઓરડાના પગથિયા. કઈ જગ્યા થઈ? ત્યાં મહારાજ કાળો ધાબળો પાથરીને સવારના સમયે બિરાજીત હતા. અહીંયા સાઉન્ડ વાળા બેઠા છે ને અમારા મયુરભાઈ, એની આગળના જે છે ને પેલું આગળ આવ્યા. કાળો ધાબળો અને મહારાજ સવારના સમયે બિરાજીત. આ બાજુ ગાયકવાડ સરકાર, એમના અધિકારી મીર સાહેબ, એને અનિદ્રાનો રોગ હતો. કેટલા મહિનાઓથી ઊંઘ ના આવે. હવે તમે સમજી શકો, 1 કે 2 દિવસ બરાબર ઊંઘ ના આવી હોય ને માથું ફાટે. હજી કદાચ ભૂખ વિના ચાલે, જેમાં વિના ચાલે, પાણી વિના કદાચ હજી ચાલે, પણ કદાચ જમવાનું ના મળ્યું હોય પણ ઊંઘ જો બરાબર થઈ જાય ને તો એકાદશી અનુભવ છે ને, ઊંઘ આવી જાય તો ભૂખ મટી જાય. આ મીર સાહેબને 3 મહિનાઓ વીતી ગયા, ઊંઘ ના આવી. એટલી ભયંકર પીડા થાય. મનમાં એમ થયું કે યાત્રા એક
જુનાગઢની યાત્રા કરવા માટે નીકળ્યા. પોતે મુસ્લિમ, અને એમાં રસ્તામાં ગઢપુર આવ્યું અને ઉગામેડીના માર્ગે રાધાવાવ છે. નમાજ પઢવાનો સમય થયેલો એટલે પોતે એક આસન પાથરીને અલ્લાહની બંદગી નમાજ પઢવા માટે બેઠા. અને જ્યાં એ ગઢપુરની ભૂમિમાં પ્રવેશ થયો, રાધાવાડી આસન પાથરીને આમ ખાલી આંખો આમ બંધ કરે, ત્યાં તો એવી અંતરમાં શાંતિ થઈ ગઈ, અંતરની તમામ પીડાઓ મટી ગઈ. 3 મહિનાઓથી ઊંઘ નહોતી આવી, એને પરમ શાંતિ થઈ ગઈ ને ઊંઘ આવી ગઈ. થોડા સમય પછી આમ નિદ્રા ઉડી, આમ એટલી શાંતિ થઈ ગઈ, આટલા મહિનાઓની પીડા વેદના મટી ગઈ. તુરંત એને મનમાં ઝબકારો થયો કે અમારા કુરાનમાં એવું લખ્યું છે કે જે આ ઓલિયા હોય કે ઓલિયાના સેવકો હોય તો ત્યાં મનમાં શાંતિ થાય, માટે આ જગ્યાએ કોઈ ઓલિયા હોવા જોઈએ. ઉનાળામાં બરાબર તપેલા હોઈએ તાપથી, અને કોઈ ટાઢો છાંયડો મળે, ઘેઘૂર ઘટાદાર વૃક્ષ મળે, નદીનો કે તળાવનો કાંઠો મળે, અને જેવો હાશકારો થાય ને એવી પરમ શાંતિ થઈ. એમાં સચ્ચિદાનંદ સ્વામી રાધાવાડીએ સેવા કરે છે એટલે પૂછ્યું, સાધુ મહારાજ અહીંયા કોઈ મોટા સત્પુરુષ રહે છે? સચ્ચિદાનંદ સ્વામી કહ્યું કે હા ભાઈ, એ અહીંયા તો સાક્ષાત ખુદ ખુદા ભગવાન સ્વામિનારાયણ રહે છે, આ એમનો જ બગીચો છે. તો મને એના દર્શન થાય? હા, જાઓ દાદાના દરબારમાં એ બિરાજે છે. મીર સાહેબ પોતે ત્યાંથી નીકળ્યા છે. પૂછતા પૂછતા દરબારગઢ તરફ આવે છે. મનમાં સંકલ્પ થયો છે કે કુરાનમાં તો એમ કહ્યું છે કે ખુદ ખુદા ક્યારે પધારતા નથી, પણ એના પૈગંબર કે ઓલિયા ફકીર આવે છે. તો સ્વામિનારાયણને લોકો ખુદ ખુદા માને છે. જો એ સાક્ષાત પરમેશ્વર હોય તો હું જ્યારે તેમની પાસે જાઉં તો ઉગમણે મોઢે કાળી ધાબળી ઉપર બેઠા હોય. મને લાગે છે કે શ્રીજી મહારાજ અહીંયા બેસવા પધાર્યા હશે ને ત્યારે કંઈક બીજું પથરાણું હશે, અને કાં તો મહારાજની તૈયારી બીજે કોઈ જગ્યાએ બેઠકની થઈ હશે, પણ મહારાજે સ્પેશિયલ કહ્યું હશે કે અહીંયા લાવવા પગથિયે બેસવું છે. અને શું મગાવ્યું હશે? કાળી ધાબળી ઉપર ઉગમણે મુખારવિંદે બેઠા હોય, ઉઘાડું મસ્તક હોય, મારું નામ લઈને બોલાવે, બાજુમાં રીંગણાનો ઢગલો પડ્યો હોય, આવશે બોલો જય સ્વામિનારાયણ. હું જાઉં તો મને દહીંનું માટલું આપે. અને પાંચમો સંકલ્પ, જે જો એ ખુદ ખુદા હોય તો મારા અમુક જે સંશય છે શાસ્ત્ર વિશેના એ ટાળે. આમ વિચાર કરતા કરતા ગામને ગોંદરે આવ્યા. એની સાથેનો જે રસાલો હતા, એમના સેવકો હતા, એમને કહ્યું કે તમે અહીંયા થોડી વાર રહો, હમણાં હું ભગવાનના દર્શન કરીને આવું. નીચે હાટનો એકદમ એ ગાયકવાડી ઘોડા ઉપર ચડીને આવ્યા દાદાના દરબારમાં, અને આમ ડેલીથી પ્રવેશ કર્યો. અને જેવા ઘોડા ઉપરથી ઉતરીને નજીક આવે ત્યાં શ્રીજી મહારાજ બોલ્યા, આવો મીર સફરાલી, આવો આવો આવો. મહારાજે સામેથી નામ કહ્યું, મીર સફરાલી. આટલું મહારાજ બોલ્યા, મહારાજનો એવો મધુરો અવાજ. એક સંકલ્પ તો પૂરો થઈ ગયો. જોયું, ઉગમણે મુખારવિંદે કાળો ધાબળો, મસ્તક ખુલ્લું, કોઈ પ્રેમી ભગત રીંગણા લાવેલા, રીંગણાનો ઢગલો પડ્યો છે. મહારાજ કે આવો, તમે ક્યારના ચાલીને આવો છો, લો તમને પારણા કરવા માટે કંઈક જોશે, આ દહીં આપી. એમ કરીને મહારાજે દહીંનું માટલું મગાવ્યું, દહીંનું માટલું દીધું. જ્યાં બાજુમાં આવે ને વાલા ભક્તજનો માટલું લે ન લે, ત્યાં તો શ્રીજી મહારાજે એવો સંકલ્પ કર્યો,
અને એને દિવ્ય સમાધિમાં એવા દર્શન થયા 1,80,000 ફિરસ્તાઓ ખુદ ખુદા અલ્લાહની બંદગી કરે છે. 1,80,000 ઓલિયા કરે અરજય પાર. દીઠા ત્યાં ઘણા પીરાન પીર કરે સ્તુતિ નમાવીને શીશ. આ દિવ્ય દર્શન થયા અને ગોઠણિયા પર થઈને મીર સાહેબે તો મહારાજની બંદગી કરી છે. પ્રભુ આપ તો ખુદ ખુદા છો, આપ મને પ્રભુ સ્વીકારો. તમે તો સાક્ષાત અલ્લાહ છો, હું તો તમારો ગુલામ છો, તમે સર્વ ખલકના માલિક છો. મહારાજે એના વાંસામાં હાથ મૂકીને એનો વાંસો થાબડ્યો છે. તમે પૂર્વના દૈવી છો, યોગ ભ્રષ્ટ આત્મા છો, એટલે તમને અમારો યોગ થયો છે. યાત્રાએ નીકળાતા જુનાગઢની પણ હવે તો સર્વ તીર્થો અહીંયા મહારાજના ચરણોમાં મળી ગયા. પરમ શાંતિ થઈ ગઈ. અનિદ્રાનો રોગ તો ગયો, પણ આજે મીર સાહેબના ભાગ્ય ઉગડી ગયા. એનો જન્મ મરણનો રોગ પણ ટળી ગયો. સાત દિવસ રોકાયા, સત્સંગ કર્યો. પછી મહારાજ ધામમાં ગયા. પછી મીર સાહેબની અમદાવાદમાં બદલી થઈ. અમદાવાદમાં નિમાયા અધિકારી તરીકે. ત્યારે એને એક માનતા માનેલી નરનારાયણ દેવની. એમની માનતા પૂરી થઈ. સંતોએ ગ્રંથોમાં લખ્યું છે એ વખતે એમણે અયોધ્યા પ્રસાદજી મહારાજને મંદિરમાં એક મોટો હાથી અને રોકડ 8,000 રૂપિયા અર્પણ કરેલા. આ ચરિત્ર મહારાજે ક્યાં કર્યું? અહીંયા. હવે જ્યારે જ્યારે ગઢપુર અહીંયા આવો દર્શને, આ પગથિયે ચડો એટલે યાદ કરવાનું કે અહીંયા મીર સાહેબને મહારાજે દર્શન દીધેલા. સંવત 1880 નું વર્ષ, જેઠ મહિનો. હરિવર માણકીએ ચડી અને મતવાલી માણકીને નચાવતા નચાવતા લક્ષ્મીવાડીએ પધાર્યા. ભક્તોના ભાવ અને કોડ પૂરા કરવા મહારાજે માણકીને ખૂબ ખેલાવી, ખૂબ ખેલાવી. આમ દર્શન થાય છે. માણકીએ થાકી રહીને મહારાજ થાકી રહ્યા એટલે મહારાજ પેગડામાં પગ મૂકી નીચે ઉતરી અને વૃક્ષ નીચે એક વેદી હતી ત્યાં મહારાજ બિરાજિત થયા. એમાં દાદા ખાચરની એ લક્ષ્મીવાડીની ખેતી સંભાળતા એ ખીમા પટેલ પીઠાપર ગામના મહારાજને એકલા જોયા એટલે આજે દોડતા આવ્યા. એના દિલમાં કંઈ કહેવાનો ભાવ. મહારાજ, મહારાજ, મારે આજે તમને એક વાત પૂછવી છે. પ્રભુ, પૂછું? મહારાજ કે ભગત પૂછો ને. મહારાજ ઘણા સમયથી પૂછવું તો પણ મોકો નહોતો મળતો. મહારાજ, પ્રભુ આપ જ્યાં બિરાજતા હોય, આપના સંતો બિરાજતા હોય ત્યાં માનવ તો ઠીક પણ પશુ પક્ષી કે ધરતીના રજાકણ પણ ધન્ય હોય. એમાં પણ દાદાના દરબારમાં કે દાદાના આંગણામાં તો જે જીવ હોય એ ખરેખર કોઈ યોગ ભ્રષ્ટ હોય. મહારાજ, અહીંયા લક્ષ્મીવાડીમાં 18 વર્ષનો એક વઢિયારો બળદ છે. ધોળો તો એવો ગરુડના ઈંડા જેવો હો મહારાજ. ડચકારે દોડે અને ઘરનો ધણી હોય એમ મહારાજ ખેતીને બળદ સાચવે છે. વઢિયારી ગાયે 18 વર્ષ પહેલા એને જન્મ આપેલો, પણ કોણ જાણે જન્મ થયો ત્યારથી મહારાજ એકેય એકાદશી ચૂકતો નથી. મહારાજ, અમે તો ફલાહાર કરીએ, પણ એકાદશીના દિવસે આ બળદ જન્મ થયો ત્યારથી ક્યારેય ઘાસનું તણખલું એ મોઢામાં નાખતો નથી, પાણીનું ટીપું એ પીતો નથી. એકવાર મહારાજ માંદો પડેલો
પાણી પાવા લઈ ગયા એકાદશીનો દિવસ તો પાણી પીધું પણ ઘાસ ખાધું નહીં. મહારાજ આવો કોઈ પૂર્વનો દૈવી છે? મહારાજ મંદ મંદ હસવા લાગ્યા. સુરાખાચરે પૂછ્યું કે મહારાજ કેમ હસો છો? મહારાજ કે ધ સિક્રેટ ક્યારેક કહીશું. પટેલે કહ્યું કે મહારાજ થયું એવું કે 1 મહિના પહેલા સાતીએ જોડેલો એમાં વાડ પાસેથી સાતી ચાલતું હતું અને વાડમાંથી તેતર ઉડ્યા અને બળદ ભડકો અને સાતીની રાપડી એના બળદના પગ ઉપર આવી એટલે એક પગની બૂચ તૂટી ગઈ, કપાઈ ગઈ. ત્યારથી મહારાજ એ ખેતીના કામનો રહ્યો નહીં, ઘણું લોહી નીકળ્યું. પછી તો પાટાપિંડી કરી 3 પગે હવે લંગડા તો ચાલે છે. પણ મહારાજ જ્યારથી એનો એ પગ કપાયો ત્યારથી મહારાજ રડ્યા કરે છે. જાણી અને આ ખેતીની સેવા ન મળતી હોય અને રડતો હોય ને એવું લાગે છે મહારાજ. હવે તો મહારાજ રૂજ પણ આવી ગઈ છે. આજે 1 મહિનો થયો, અહીંયા તો કોઈ બીજું દુઃખ નથી, લીલા લહેર છે. છતાં મહારાજ કેમ રડે છે કંઈ સમજાતું નથી. મહારાજ કે ચાલો આપણે બળદની પાસે જઈએ. ખીમા પટેલે કહ્યું મહારાજ તમે અહીંયા બિરાજો, હું બળદને લઈને આવું. ખીમા પટેલ બળદને લાવ્યા કોટમાંથી અને જ્યાં મહારાજની પાસે બળદ આવે ને ત્યાં તો મહારાજના ચરણોમાં માથું મોઢું મૂકીને ચોધાર આંસુએ બળદ રડવા લાગ્યો. હરિવારે મહારાજે એના કપાળ ઉપર હાથ ફેરવો, એને બહુ સારું લાગ્યું. મહારાજે કહ્યું ભગત આ બળદને ઘણી ધર થઈ ગઈ છે. 12 વર્ષથી એક ધારી એણે સેવા કરી છે ને એટલે એના બધા પાપ હવે ધોવાઈ ગયા છે. માટે હવે અહીંયા લક્ષ્મીવાડીમાં નહીં, એને દરબારગઢમાં રાખજો. આટલું કહીને મહારાજ દરબારગઢમાં આવતા રહ્યા. ત્યારથી એ બળદને દરબારગઢમાં રખાતો. પણ શ્રીજી મહારાજ અહીંયા લીલુડા લીમડા નીચે કથા કરવા માટે મહારાજ બિરાજીત હોય એટલે બળદ આપોઆપ સમય થાય એટલે ત્યાંથી કોટમાંથી ફરજામાંથી એની રીતે લંગડાતો ચાલતો આવે અને સભામાં પાછળ મહારાજ તરફ મુખ રાખીને બેસે. આજે જેઠ મહિનો છે. શ્રીજી મહારાજ આ ઉગમણા બારની આ ઓસરી અને ઓસરીમાં મહારાજ અહીંયા સભા, મહારાજ અહીંયા ઢોલિયા ઉપર બિરાજિત છે. આગળ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી સંતો બેઠા છે. નિત્યાનંદ સ્વામી કથા કરે છે. એમાં પેલો બળદ લંગડાતો આવ્યો. આ બાજુ સભા હતી એટલે સભામાં પાછળ આમ મહારાજ તરફ મુખ રાખીને બેસી ગયો. બહુ મજાનો પ્રસંગ. એ વખતે સજેલી ગામના જયશંકર ભૂદેવ બ્રાહ્મણ ગુરુ પૂર્ણિમા નજીક હતી એટલે ગુરુ પૂજન કરવા માટે થોડા વહેલા આવેલા. મહારાજની પૂજા કરવા આવ્યા એટલે મહારાજે પૂછ્યું કે ભૂદેવ આ તમે એક પગે અપંગ છો? શું પૂછ્યું? એક પગે તમે અપંગ છો, લંગડાતા ચાલો છો, તો આ પગને શું થયું? એટલે જયશંકર ભૂદેવ હતા એ નીચી દ્રષ્ટિ નાખી ગયા. મહારાજ કઈ નહીં, એ તો મહારાજ કે કો આ સભામાં બધા બેઠા છે એને ઈચ્છા છે તમે લંગડા કેમ થયા? મહારાજની આજ્ઞા થઈ એટલે ભૂદેવે વાત કરી. પ્રસંગ એવો બનેલો વાલા ભક્તજનો, સારંગપુર પાસેનું સજેલી અને વજેલી ગામ. આ જયશંકર ભૂદેવ સજેલી ગામમાં રહે. સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી ગામધણી દરબારે રાજી થઈ ભૂદેવ પવિત્ર એટલે 4 વીઘા જમીન એમને આપેલી. ભૂદેવ હતા, ગામમાંથી ભિક્ષા માગે અને પોતે ખેતી કરે, ખેતીમાં મહેનત સારી કરે એટલે ઉપજ પણ સારી.
એના ખેતરની અડોઅડ બંનેની સીમ ભેગી થાય ત્યાં વજેલી ગામના લાખા કોળી, એનું ખેતર. લાખા ભગત પણ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી પટેલ. હવે આ ભૂદેવ એને ઓછી ખેતી છતાં ઉપજ સારી થાય એટલે આ લાખા કોળીને જરા મનમાં ઈર્ષા જેવું રહ્યા કરે કે માળો મહેનત ઓછી કરે ને જાજુ આવક, જાજુ ઉપાર્જન. એટલે લોહીના ગુણ પ્રમાણે સાતી આગતા હોય તો ચાંસ દબાવવાની પ્રેક્ટિસ કરે. ટેવ હોય ને. 370 ની કલમ હતી. પછી એ વખતે વાત ફેલાયેલી ને કે હવે તો પીઓ કે પણ લઈ લે છે. ત્યારે કોઈએ સરસ કોમેન્ટ કરી કે કાંઈ જરૂર નથી મોદી સાહેબને મહેનત કરવાની, આ બધા કાઠિયાવાડીને ત્યાં મૂકી દો કાશ્મીરમાં, પાકિસ્તાની અડધું લઈ લે, ખબર નહીં પડવા દે. શેઢા ઉતરડામાં તો માહેર. પેલા પણ ભગત જયશંકર ભૂદેવ આ એ સત્સંગી. હવે ચાંસ વારે વારે દબાવે એટલે એક દિવસ ભૂદેવે કહ્યું જયશંકર ભાઈએ કે લાખા ભગત તમે સત્સંગી, હું સત્સંગી, આપણે સત્સંગી થઈને આવું કરીએ બરાબર નહીં. તમે જાણી જોઈને વારે વારે મારો ચાંસ દબાવો. શ્રીજી મહારાજ તો જુએ છે. પેલો ઉદ્વેગમાં ને વેગમાં હતા અને લાખા ભગતને ક્રોધ ચડ્યો, ભામટાને એવા અશબ્દ કહીને હાથમાં રાપડી હશે એ રાપડીનો ઘા કર્યો અને જયશંકર ભૂદેવના પગમાં વાગ્યો ને એની પગ કપાઈ ગયો. સત્સંગી વચ્ચે ઝઘડો થયો એટલે કારિયાણીના માચા ખાચરે વચ્ચે મધ્યસ્થી તરીકે રહી અને સમાધાન કરાયું. જયશંકર ભૂદેવે આ સભામાં આ જગ્યાએ આવીને વાત કરી કે મહારાજ થોડું એ દિવસે લાખા ભગત થોડા વેગમાં હતા અને મેં જરા કહ્યું એટલે એને ઉતાવળે એટલે મહારાજ મારો પગ કપાઈ ગયો છે. મહારાજ કે ભૂદેવ લાખા ભગતને તમે જોયા? અરે મહારાજ એ તો તમારા ધામમાં બેઠા હશે નિરાતે. મહારાજ થોડા વર્ષો પછી તો એનો દેહ પડી ગયેલો. મહારાજ કે ધામમાં નથી બેઠા, અહીંયા દરબારગઢમાં બેઠા છે. એટલે મહારાજ કે તમારે જોવા છે? એમ કરીને આમ મહારાજે આંગળી ચીંધી. મહારાજ કે જો આ બળદ છે ને, આમ જ્યાં મહારાજે આંગળી ચીંધી અને જ્યાં જયશંકર ભૂદેવે આમ દ્રષ્ટિ કરી ત્યાં તો બળદની આંખોમાંથી આંસુડાની ધાર થઈ છે. અરે મહારાજ અહીંયા? મહારાજ કે હા. તમે નિર્દોષ હતા, તમારો દ્રોહ કર્યો, તમારો અપરાધ કર્યો એટલે એને એવો જીવલેણ રોગ થોડા જ સમયમાં થયો. અસહ્ય પીડા, કરેલા પાપ છતે દેહે જ ભોગવવા પડે છે. કર્મ કરવા મરજિયાત છે પણ ગુરુ મહારાજ કહે છે ને એના ફળ ભોગવવા બહુ ફરજિયાત છે. એમાં પણ અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ, બીજે ક્યાંય અપરાધ કે પાપ થયા હોય તો તીર્થમાં આવે, ભગવાન કે સંતના સાનિધ્યમાં ટળે. પણ ભગવાન કે સંત કે ભક્તની આગળ જે પાપ થાય, એનો જે દ્રોહ થાય, મહારાજ કે ભગવાન અને ભગવાનના સંતો ભક્તોની સેવા જેવી કોઈ મોટી સેવા નથી, કોઈ પુણ્ય નથી અને એના અપરાધ સમાન કોઈ પાપ નથી. મહારાજે કહ્યું પછી લાખા ભગતે અમારી બહુ અરજ કરી, પ્રભુ હવે આ પીડા, આ રોગ સહન નથી થતો. મહારાજ બીજા જન્મે જે રીતે આ કષ્ટ ભોગવવું હોય એ રીતે ભોગવાવજો, પણ પ્રભુ હવે આ દેહ છોડાવો. મહારાજ કે એમાં કરુણા કરી એનો એ દેહ પડી ગયો
અમારી સેવા ખૂબ કરેલી, અમારો સત્સંગ રાખેલો, એટલે મહારાજ કે બીજા જન્મે એમને દાદા ખાચરના દરબાર ગઢમાં અહીંયા બળદનો જન્મ આવ્યો. સચ્ચિદાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ હવે તો એને 12 વર્ષથી પ્રભુ સેવા કરી છે. મહારાજે કહ્યું, હવે એના પાપ ધોવાઈ ગયા છે. બળદ આમ સાંભળે છે, સામે બેઠો બેઠો સંતો આગળ મહારાજ વાત કરે છે. મહારાજે કહ્યું, હવે બસ થોડા દિવસ બાકી છે. મહારાજ ક્યારે ધામમાં જશે? મહારાજ કે આવતી એકાદશીએ, નિમી એકાદશી અમે એને ધામમાં લઈ જઈશું. એ વખતે કોઈએ પૂછ્યું કે મહારાજ આપ મળ્યા પછી પણ ક્રોધ ઈર્ષા કેમ રહી જાય છે? મહારાજે કહ્યું કે એને શત્રુ નથી જાણ્યા. સ્વભાવ ટાળવા માટેનું કોઈ ઔષધ ક્યાંય સાહિત્યમાં, કોઈ ગ્રંથમાં, કોઈ લિટરેચરમાં, કોઈ સાયકોલોજીમાં છે જ નહીં. એક માત્ર વેદ વેદાંત ઉપનિષદ કે ક્યાંય નથી. એક માત્ર સ્વામિનારાયણ ભગવાને આ લીંબ વૃક્ષ નીચે મહારાજેનો ઉત્તર કર્યો વચનામૃતમાં કે સ્વભાવ પ્રત્યે જો શત્રુભાવ જાગે તો ગમે તેવો સ્વભાવ, મહારાજ કે ચૈતન્ય સાથે જડાઈ ગયો હોય, જીવ સાથે એકરસ થઈ ગયો હોય તો પણ ટળી જાય. દ્રષ્ટાંત કેવું મહારાજે દીધું? મહારાજ કે કોઈ ગૃહસ્થ હોય અને એમને કોઈ મિત્ર હોય, પણ એ મિત્ર જો પોતાની બેનનું અપહરણ કરી જાય કે માને મારી નાખે કે પોતાની સંપત્તિ લૂંટી જાય તો એ મિત્ર છે એ શત્રુ થઈ જાય. શું કામ? તો કે મિત્ર કરતા ભાઈનો સંબંધ, માનો સંબંધ, બહેનનો સંબંધ અધિક છે. એમ મહારાજ કે સત્સંગ અધિક થાય, ભગવાન અને સાધુ અધિક થાય તો સ્વભાવ પ્રત્યે શત્રુ ભાવ જાગે. સુરાખાચાર્ય કહ્યું, મહારાજ સ્વભાવ શત્રુ તો જાણવાની પછી વાત, મહારાજ ઓળખવા જ અઘરા છે. મહારાજ કે તો મુમુક્ષુ હોય અને જાણ પણારૂપ દરવાજે ગોપાળાનંદ સ્વામી બેઠા છે. મહારાજ કે આ ગોપાળાનંદ સ્વામી, આ મુક્તાનંદ સ્વામી જેવા સજાગ હોય તો જાણપણારૂપ દરવાજે ઊભા રહે તો ખબર પડે. અને મુમુક્ષુ હોય એ તો મહારાજ કે ખોળી ખોળીને એક એક ખોટ ખામી દૂર કરે અને ગબર ગણને તો મહારાજ કે કहीं ખબર ના પડે. વળી કોઈએ પૂછ્યું, મહારાજ બે તમારા ભગત હોય અને અંદરો અંદર ઝઘડે કે વઢવેડ કરે તો તમે કોનો પક્ષ રાખો? દીપકભાઈ સરસ પ્રશ્ન પૂછ્યો. કોનો પક્ષ રાખો? મહારાજ મંદ મંદ હસતા બોલ્યા, અહીંયા બેસીને બોલે છે આ જગ્યાએ. મહારાજ કે ભગવાનના ભક્ત હોય તો અંદરો અંદર એ ક્યારેય લડે ઝઘડે જ નહીં. એ ક્યારે ઈર્ષા ન કરે, અભાવ અવગુણ ન લે, ક્રોધ ન કરે, એકબીજાનું ખમી લે, ગુણ ગાય. કોઈ દિવસ ભગવાનનો ભક્ત ક્યારે બીજા ભક્તની ફરિયાદ ન કરે. સાચો ભક્ત એ પોતાનો જ વાંક જુએ, પોતાના જ દુર્ગુણની સામે નજર રાખે, પોતાનો જ અવગુણ લે. ભગવાનનો ભક્ત જેવો તેવો હોય તો પણ એને બહુ કરીને માને. ક્યારેય કોઈ ભક્ત મન કર્મ વચનથી દુભાયો હોય તો તરત એની માફી માગે, માન મૂકીને એ ભક્ત રાજી થાય એવું વર્તન કરે. એની વાહરે મહારાજ કે આ રીતે વર્તે તો એની વાહરે એના પક્ષે અમે ઊભા રહીએ. અને બાકી મહારાજે કહ્યું કે પાડા ખાર રાખે તો મહારાજ કે એને તમે ભગત જ નથી માનતા. એવો જે છે મહારાજ કે એમને સીધા કરવાનું કામ અમે કાળ કર્મને સોંપી દઈએ, તમે આને સંભાળો. હવે ભગત હોય તોય મહારાજ કે કાળ કર્મને સોંપી દઈએ. કર્મના લેખામાંથી એ પછી ક્યારેય મહારાજ કે નીકળે નહીં. મહારાજ કે આ લખા કણબી એ તો ગદગદ ભાવે અપરાધ થઈ ગયો આવેગમાં. પણ મહારાજ કે અમારી એટલી અરજ કરી, એટલી અરજ કરી, એટલી પ્રાર્થના કરીને અને પાછી એણે આ ભૂદેવની માફી એ કરગરીને દંડવટ કરીને આજીજી કરીને માગી લીધી. એટલે મહારાજ કે એક જન્મે પૂરું થઈ ગયું. બાકી મહારાજ કે અનંત જન્મે પણ ભક્તના દ્રોહનું પૂરું થાય નહીં. અમારો દ્રોહ કરે કદાચ સહન કરી લઈએ, પણ ભક્તનો દ્રોહ કરે તો અમે અતિશય દુખાઈએ છીએ.
એવા બીજા કોઈ કર્મથી દુખાતા નથી. ત્યારે વાલા ભક્તજનો, આપણે સત્સંગમાં છીએ. સંતો કે છે ને, પ્લેનની મુસાફરી છે આપણી. કેવી? પહોંચાડે બહુ જલ્દી હો, પણ જો ત્યાં એક્સિડન્ટ થાય ને તો હાડકું મળે આવશે. બોલો જય સ્વામિનારાયણ. એના કરતા સાયકલની મુસાફરી સારી હો. અને ત્યારે શ્રીજી મહારાજ નિત્ય પૂજા કરવા બેઠા હોય. મહારાજે એક દંડવટ અધિક કર્યો અને શુક સ્વામીએ પ્રશ્ન પૂછી લીધો, મહારાજ આજે પૂજામાં તમે એક દંડવટ અધિક કેમ કર્યો? મહારાજ બોલ્યા, આજે એક ભક્તનો અંતકાળ હતો. મહારાજ કે અમારો હતો એટલે તેડવા તો ગયા, પણ એને જે ભયંકર પીડા, અતિ કષ્ટ શરીરમાં, મહારાજ કે અમને ત્રાસ થઈ ગયો કે અરે અરે, કોઈ ભક્તનો અલ્પ સરખો દ્રોહ થઈ ગયો, આ પીડા. એની ક્ષમા યાચના માટે મહારાજ કે એક દંડવટ અમે, અને મહારાજે આજ્ઞા કરી, આજથી તમારે પણ એક દંડવટ કાયમી. આપણે પરંપરામાં વાલા ભક્તજનો રીતિ છે, દરેક સંતો 6 દંડવટ પૂજામાં વિશેષ 5 તો કરતા હોય, પણ એક અધિક કરે. આ દરબારગઢમાં બેઠા છીએ, આ પ્રસંગ અહીંયાનો જ સાંભળીએ છીએ. એક દંડવટ અધિક ન થતો હોય તો કરવાનો, અને મહારાજની પાસે માફી માગવાની. મહારાજ ગયા કાલે આખા દિવસમાં મન કર્મ વચન કોઈનો દ્રોહ થઈ ગયો હોય તો. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનું એ પ્રસાદીનું પદ છે, આવો આપણે સાંભળીએ, સાથે મળીને ગાઈએ. સત્સંગનું બહુ પ્રસિદ્ધ પદ છે, પ્રેમાનંદ સ્વામીનું કાયમી. શાસ્ત્રીજી મહારાજ જ્યારે પૂજામાં દંડવટ કરતા ત્યારે આ પદ ગાતા. 6 કડી છે, એક એક કડીએ એક દંડવટ સ્વામી કરતા. ધર્મ કુંવર હરિ કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન વર માંગો છો. ધર્મ કુંવર હરિ કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન વર માંગો છો. દયાનિધિ તમે દાસને નિત્ય આપો છો એ દાન, એ વર માંગો છો. દયાનિધિ તમે દાસને નિત્ય આપો છો એ દાન, એ વર માંગો છો. તમારા કોઈ ભક્તનો મારે દ્રોહ ક્યારે નવ થાય, વર માંગો છો. તમારા કોઈ ભક્તનો મારે દ્રોહ ક્યારે નવ થાય, વર માંગો છો. સંગ એકાંતિક ભક્તનો મને નિત્ય આપો મુનિરાય, વર માંગો છો. સંગ એકાંતિક ભક્તનો મને નિત્ય આપો મુનિરાય, વર માંગો છો. કોઈનો અપરાધ ન કરવો,
એમની જ જ્યારે કથા ચાલે છે ને આ પ્રસંગ ચાલે છે ત્યારે આવો વાલા ભક્તજનો આ કડી ફરીવાર ગાવી છે. બધાએ હાથ જોડી રાખી. શ્રીજી મહારાજ અહીંયા જ બેઠા છે. મહારાજે આજ ઉપદેશ આપ્યો છે ત્યારે હૃદયથી મહારાજની પાસે માફી માગીએ. મહારાજ, આજ સુધી અમારાથી ક્યારેય મન કર્મ વચને આપના કોઈ ભક્ત દુખાયા હોય તો પ્રભુ અમને ક્ષમા કરજો. હું ગવડાવું, પાછળ તમારે ગાવાની છે બધાય. તમારા કોઈ ભક્તનો મારે દ્રોહ ક્યારે નવ થાય એ વર માગો છો. મહારાજને પ્રાર્થના કરીએ, મહારાજ અમને એવી સદબુદ્ધિ આપજો કે ક્યારે અમને કોઈનું દિલ દુખવાનો સંકલ્પ પણ ન થાય. અમારાથી ક્યારેય પ્રભુ આપના કોઈ ભક્ત દુખાય નહીં. તમારા કોઈ ભક્તનો ક્યારે દ્રોહ કદી નવ થાય વર માગો છો. તમારા કોઈ ભક્તનો મારે દ્રોહ ક્યારે નવ થાય એ વર માગો છો. દાસ તમારા દાસનો મને રાખો નાથ હજોર એ વર માગો છો. દાસ તમારા દાસનો મને રાખો નાથ હજોર એ વર માગો છો. પ્રેમાનંદની વિનતી સાંભળજો શ્યામ જરૂર એ વર માગો છો. પ્રેમાનંદની વિનતી સાંભળજો શ્યામ જરૂર એ વર માગો છો. પ્રેમાનંદની વિનતી સાંભળજો શ્યામ જરૂર એ વર માગો છો. પ્રેમાનંદની વિનતી સાંભળજો શ્યામ જરૂર એ વર માગો છો. જ્યારે વાલા ભક્તજનો અહીંયા દરબારગઢમાં આવીએ અને આ ઓસરીમાં દર્શન કરવા આવ્યા ત્યારે આ ચરિત્રને યાદ કરજો.